ગુજરાતના વન મંત્રી મુળુ વેરાએ જાહેરાત કરી છે કે આ વર્ષે પ્રથમવાર AI ટેકનોલોજીની મદદથી સિંહોની ગણતરી કરવામાં આવશે। આ ગણતરી 10 થી 13 મે દરમિયાન કરવામાં આવશે। એશિયાના એકમાત્ર સિંહનો નિવાસસ્થાન ગીર ઉપરાંત હવે અન્ય 11 જિલ્લાઓમાં પણ સિંહોએ વસવાટ કર્યો છે। 2020ની ગણતરીમાં કુલ 674 સિંહોની નોંધણી થઈ હતી। આ વખતે ગીર સિવાય બરડા વિસ્તારમાં પણ સિંહોની હાજરી વધી છે। વન વિભાગ અને વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકરો ગણતરીમાં જોડાશે। જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં સિંહોની ગણતરી કરવામાં આવશે। વન વિભાગ આ કાર્ય માટે પૂરતો સ્ટાફ ફાળવ્યો છે। ગુજરાતમાં સૌપ્રથમ AIની થશે। સિંહોની વસ્તી ગણતરી થવાની છે, ત્યારે સિંહ વસ્તી ગણતરીના મુદ્દે વન મંત્રી મુળુ વેરાનું નિવેદન સામે આવ્યું છે। માટે 2020માં જ્યારે છેલ્લે ગણતરી થઈ હતી, એના પછી 2025માં જ્યારે 20 સિંહની ગણતરીનું કામ વન વિભાગે હાથ ઉપર લીધું છે, એની ખૂબ સરસ તૈયારી થઈ ગઈ છે। અત્યારે ગીર અભયારણ્ય સિવાય અન્ય અભયારણ્યો અને કુલ 11 જિલ્લાઓ એ રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહનો અવર જવર રહેતી હોય છે, વસવાટ છે। તો ખૂબ મોટી સંખ્યામાં જે આ ગણતરી માટે દર વખતે પોતે સ્વયંસેવક તરીકે અહીંયા આવે છે, એવા અનેક લોકો પણ જોડાણા છે। વન વિભાગનો પૂરો સ્ટાફ પણ જોડાણો છે અને ખૂબ સરસ રીતે એ સિંહ ગણતરીની કામગીરી છે એ અત્યારે શરૂ થઈ ગઈ છે। આ વર્ષે રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહોની હાજરી નોંધાઈ છે। AI ટેકનોલોજીના ઉપયોગથી વધુ ચોક્કસ આંકડા મેળવી શકાશે। વન મંત્રીએ જણાવ્યું કે 2020 પછી 5 વર્ષમાં થઈ રહેલી આ ગણતરી ગુજરાતનું ગૌરવ છે અને સિંહની વસ્તી ગણતરી માટે વન વિભાગ પણ તૈયાર છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।